એલસીબી ટીમે ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ભાવનગર શહેરના નિર્મલનગર અને નવાપરાના 3 શખ્સોને એલસીબી ટીમે બનાવટી ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા। પોલીસે પ્લોટ ચોકી પાસેથી નૈતિક મોદી, જયરાજસિંહ ગોહિલ અને તોફિક પરમારને જાલી નોટો નંગ 62 જેની કુલ કિંમત ₹31,000 મળી કુલ કિંમત ₹1,16,310ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। ત્યારે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને સાથે રાખી અલકા સિનેમા નજીક આવેલી દુકાનો સહિતની જગ્યાઓ ઉપર લઈ જઈ અને જરૂરી તપાસ હાથ ધરી હતી। આ અંગે ઝડપાયેલા શખ્સોની સઘન પૂછપરછ કરી વધુ કોઈ સંડોવાયેલું છે કે કેમ તે સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। ભાવનગર જિલ્લાની એલસીબીના પોલીસ કર્મચારીઓના વિશ્વાસી અને અંગત બાતમીદારો મારફતે એવી હકીકત મળેલી કે ભાવનગર શહેરના પ્લોટ ગેટ ચોકીની બાજુમાં જે નવું બિલ્ડિંગ બને છે એની પાછળની બાજુ 3 શખ્સો ભારતીય બનાવટના ડુપ્લિકેટ ચલણી નોટો લઈ ઊભા છે અને એનો ઉપયોગ બજારમાં કરવાનો કોઈ પ્લાનિંગ બનાવી રહ્યા છે। આ બાતમીના આધારે જગ્યા વેરીફાઈ કરતા સ્થળ ઉપર 3 કિસ્સાઓ મળી આવે છે। તેમના નામ પૂછપરછ કરતાં નૈતિક મોદી, જયરાજસિંહ ગોહિલ, તૌસીફ રફીકભાઈ નામ આ ત્રણેય પાસેથી ₹500ના દરની 62 ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ મળી આવે છે। ત્રણેયની સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। 3 આરોપી પૈકીના જે તૌસીફ રફીકભાઈ આરોપી છે એ આની પહેલાં જીએસટીમાં એક ગુનામાં પકડાઈ ચૂકેલો છે। વધુમાં જીએસટીના કર્મચારી અધિકારીઓ ઉપર હુમલો કરવાનો પણ એનો એન્ટિટી દાખલ થયેલો છે। સમગ્ર તપાસ એ દિશામાં ધમધમી ગઈ છે કે આ 3 આરોપી ભારતીય ચલણી જે બનાવટી નોટ છે એ ક્યાંથી લઈ આવે છે, કોને આપવાના હતા, એની ઉપરની લાઈન કઈ રીતે કામ કરી રહી છે। આ 3માંથી કોઈ પણ શખ્સ 3 જણા એક જોડી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા થઈ છે। આની પહેલાં બીજી વાર આ લોકો ચેક કરન્સી નોટ લઈ આવેલા છે અને ભાવનગર કે આજુબાજુના કોઈ ડિસ્ટ્રિક્ટ કે ભારત દેશના કોઈપણ રાજ્યમાં આમનું નેટવર્ક છે કે કેમ આ સમગ્ર દિશાઓમાં આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાહેબ, અગાઉ જે ચલણી નોટના જે કેસ કરવામાં આવ્યો હતા એ ગુનામાં કયા લોકો સંડોવાયેલા એવું કોઈ જાણકારી મળી છે? પ્રાથમિક જે તપાસ થઈ રહી છે નોટ બજારમાં ક્યાં ગઈ છે હાલ પૂરતું FICનો જે પહેલા કેસ દાખલ થયેલા છે એમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે દેખાતું હોય એવું સાચું નથી। હાલમાં કઈ આ જે કરન્સી પકડાઈ છે આરોપીઓ છે એને કોઈ બજારમાં ફરતી કરી છે કરન્સી? આ જે 62 નોટ ₹500ની ડુપ્લિકેટ મળી આવી છે એ લોકો બજારમાં અલગ અલગ રીતે આને ખરા રૂપિયાની જેમ વાપરવાની ફિરાકમાં હતા એ પહેલાં ભાવનગર જિલ્લાની એલસીબીની ટીમે ઝડપી પાડી એ હજી પ્રોસેસમાં છે એટલે વધુમાં વધુ સમય કોર્ટમાં રિમાન્ડ મેળવવામાં આવશે અને જરૂર પડે ગુજરાત રાજ્યની બહાર પણ આ તપાસ માટે આરોપી